શ્રી કૃષ્ણનું વિગ્રહ સ્વરૂપ શ્રીમદ ભાગવત. અને તમે કોઈ પોથી નહીં સમજતા, આને કોઈ પુસ્તક નહીં સમજતા, આ કોઈ થીસીસ નથી, આ કોઈ ચોપડો નથી, સાક્ષાત ભગવાન છે. તેને વાંગમયી મૂર્તિ, એને વાંગમય મૂર્તિ કીધી છે. વાંગમય એટલે શબ્દ દેહ. અને શબ્દ દેહ ક્યારે કહેવાયો? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગમન કરતા હતા. સ્વર્ગના દેવતાઓ પ્રભુને લેવા માટે આવ્યા. પ્રભુ, તમારું અવતાર કાર્ય પૂરું થયું હોય તો આપ ધામમાં પધારો, અમે આપને લેવા આવ્યા છીએ. અને એ વખતે દ્વારિકાધીશ સિંહાસને, સોનાના સિંહાસને હસતા હસતા એટલું બોલ્યા હતા કે હા દેવતાઓ, બસ મારું લીલા કાર્ય પૂરું થાય છે. 126 વર્ષ મારા પૂરા થાય છે, પણ બસ તમે નીકળો, તમારી પાછળ જ હું આવી રહ્યો છું. તમે નીકળો, હું આવું. એ વખતે ઉદ્ધવ સામે ઉભો હતો. ઉદ્ધવ આ ચર્ચા સાંભળી ગયો કે દેવતાઓ પ્રભુને લેવા આવ્યા, પ્રભુએ સંમતિ આપી દીધી, બસ આવી રહ્યો છું. એનો મતલબ ભગવાન જઈ રહ્યા છે. એક વાત તમને કહી દઉં, ભગવાન શ્રી કૃષ્ણની સાથે સતત ફરનારું કોઈ પાત્ર હોય, વધારેમાં વધારે ફરનારું કોઈ પાત્ર હોય તો એ ઉદ્ધવજી છે. મથુરામાં પ્રભુ ગયા ત્યારથી ઉદ્ધવ સાથે જોડાયો. છેલ્લા શ્વાસ સુધી ઉદ્ધવ સાથે રહ્યો છે. પણ એના કરતા વિશેષ વાત એ કરવી છે કે સવારે ભગવાન તૈયાર થઈ અને દરવાજે આવે એટલે દરવાજે ઉદ્ધવ ઊભા હોય, મોજડી ઉદ્ધવ પહેરાવે. આખો દિવસ જ્યાં પણ જવાનું હોય, જે પણ કામ હોય, સતત સાથે ફર્યા છે ઉદ્ધવ. અને રાતે થાક્યા પાક્યા એ જ્યારે પોતાના બેડરૂમમાં જાય ત્યારે મોજડી ઉદ્ધવ કાઢે અને એક બાજુ મૂકે, સવારે એ જ પહેરાવે ને સાંજે પાછો એ જ કાઢે. સતત સાથે રહેનારું પાત્ર હું કહેવા એ માંગુ છું. અને એ ઉદ્ધવના હૃદયને જ્યારે થડકાટ થયો કે પ્રભુ જઈ રહ્યા છે, ભગવાનના પગ પકડી લીધા, રડી પડ્યો. ચોધાર આંસુએ રડતો ઉદ્ધવ ભગવાનને કાકલુદી કરવા લાગ્યો કે પ્રભુ, મને સાથે લઈ જાઓ. તમારા વગર હું આ સંસારમાં નહીં રહી શકું. મને સાથે લઈ જાઓ, સાથે લઈ જાઓ. એ શબ્દ સાંભળ્યો ત્યારે કૃષ્ણએ ઉદ્ધવને કીધું હતું કે ઉદ્ધવ, હું આવ્યો તો ત્યારે એકલો આવ્યો તો, જઈશ ત્યારે એકલો જઈશ. આ સંસારમાં સાથે આવી પણ નથી શકાતું અને આ સંસારમાંથી સાથે જઈ પણ નથી શકાતું. હું આવ્યો તો ત્યારે એકલો હતો અને જઈશ ત્યારે પણ એકલો જઈશ. પ્રભુ, તમારા વગર આ સંસાર, દુર્ગમ સંસારમાં હું કેમ રહી શકી? એ પછી ભગવાન એને બહુ જ્ઞાન આપ્યું. એ 11મા સ્કંદમાં વિસ્તારથી આપણે કરીશું. પણ ઉદ્ધવે જયારે પગ પકડી રાખ્યા, હું કહેવાનો જ મૂળ મર્મ છે. ઉદ્ધવને ભગવાન કૃષ્ણએ સાંત્વના આપતા કીધું હતું કે ઉદ્ધવ, હું મારું સંપૂર્ણ તેજ શ્રીમદ ભાગવતજીમાં પધરાવું છું. મને જ્યારે મળવાની ઈચ્છા થાય ને ત્યારે તું આવીને મારા ભાગવતની કથા સાંભળી જજે, અથવા તો આનું દર્શન કરી જજે, આનો એક ફેરો ફરી જજે, હું તને ત્યાં મળી જઈશ. અને આજ પણ 5000 વર્ષ, 5252 વર્ષે પણ આજ પણ ઠાકોરજી આમાં જ બેઠા છે. સંપૂર્ણ તેજ પ્રભુ ભાગવતમાં પધરાવીને ગયા છે. અને એક વાત બીજી કહેવી છે, કળિયુગ છે. કળિયુગમાં કૃષ્ણ મને તમને પ્રત્યક્ષ મળવા મુશ્કેલ છે. કારણ કે કળિયુગ કાંટા કેરી વાડ. આમાં તો જોઈને પગલા ભરવા પડે, અજરા કઈ જરિયા ન જાય. સમજો, અત્યારે આપણે બધા ભાવમગ્ન થઈ ગયા અને અત્યારે દ્વારિકાનો ધીશ અહીંયા સ્ટેજ ઉપર સીધો જ પ્રગટ થઈ ગયો હોય અને એમ કહે કે હું દ્વારિકાથી આવ્યો, તમે આટલા બધા ભાવથી મને ભજો છો, લ્યો દર્શન કરી લો. એટલે આપણે બહુ તો દોડીને 2-4 પ્રદક્ષિણા કરી લઈએ, 2-5-10 રૂપિયા આપણા ખીચામાં હોય, ભગવાનને ધરી દઈએ, ફૂલનો હાર પહેરાવીએ, માગે તો માખણ દૂધ જે આપણે લાવીને આપી દઈએ, ખવડાવી દઈએ. કલાક 2 કલાક એની રામધૂન, એની કૃષ્ણ
ધૂન કરીએ. બીજું 11 વાગે એટલે પછી આપણે તો ખખેરા કરીએ. આપણે કઈ એમ ન કે હાલો આપણે ઘેર. એને ખબર છે, આપણા કરતા એને ખબર છે. હું કહેવાય માંગુ કળિયુગ છે, કાંટા કેરી વાડ છે. હા, એવું હોય બે ચાર આપડા કઈ કામ બાકી હોય તો માંગી લઈ ભગવાન આ એટલું જરાક આવ્યા સદ કરતા જાઓ, ઈ કરી. પણ એમ ન કહે કે હવે ભગવાન તમને જવા નહીં દે, હાલો મારી ઘેર. અને કદાચ દર્શન આપીને મારો નાથ જતો રહે પછી આપણે આ પગથિયા ઉતરતા ઉતરતા જ પાછા બોલી કે ક્યાંક બહુ રૂપી તો નહીં આવ્યો હોય. એટલા માટે કહેવા એ માંગુ છું, કૃષ્ણ પ્રત્યક્ષ અત્યારે મળવા મુશ્કેલ છે. પ્રત્યક્ષ નહીં આવે, પણ એને મને તમને જયારે મળવાની ઈચ્છા થાય ત્યારે આ કથાના રૂપમાં આવીને મને તમને મળી જાય. આ